નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે બહુ સરસ પ્રશ્નો જોયા. એની લીધે આપણને સમમૂલક અંગો, કાર્ય સદસ્ય જે અંગો છે એની સમજણ આપણે મેળવી. બરાબર, રચનાની દ્રષ્ટિએ સારા હોય પરંતુ કાર્ય અલગ અલગ કાર્ય માટે ઉપયોગ થતો હોય એવા અંગોને આપણે સમમૂલક અંગો કહીએ છીએ. અને સમાન કાર્ય માટે ઉપયોગ થતો હોય પરંતુ રચનાની દ્રષ્ટિએ ભિન્ન હોય તો એને આપણે કાર્ય સદસ્ય અંગો કહીએ છીએ. એની વિશે આપણે ગઈકાલે જાણ્યું હતું. ત્યાર પછી અશ્મિઓ વિશે પણ આપણે ગઈકાલે જાણ્યું. આજે આપણે જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે તે જાણીશું. મિત્રો, આપણે જ્યારે ખનિજ કોલસાની માહિતી મેળવી હતી ત્યારે પણ આપણે જાણ્યું હતું કે અશ્મિ બળતણ એટલે શું, એટલે અશ્મિ કેવી રીતે જમીનમાં સ્તર બાંધે છે. એ જ વાત અહીં છે કે એક પછી એક સ્તરમાં જોવા મળતા જીવાશ્મ નીચે દર્શાવ્યા મુજબ બને છે. બરાબર, કેવી રીતે? તો કે સમુદ્ર તટ પર કેટલાક વર્ષો પહેલાં અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ સજીવો હતા તે મૃત્યુ થયા અને એ મૃત્યુ થતાં તેમના શરીર લગભગ 100 મિલિયન વર્ષ સુધી રેતીમાં દટાઈ જાય છે. ફરીથી, સમુદ્રના તટ પર કેટલાક અપૃષ્ઠવંશી એનું મૃત્યુ થતાં તેમના શરીર લગભગ 100 મિલિયન વર્ષો સુધી રેતીમાં દટાય છે. તેમાં ધીરે ધીરે વધારે રેતી એકત્રિત થતાં વધુ દબાણ થાય છે અને ખડક બની જાય છે. ફરીથી, સમુદ્ર તટના પ્રદેશમાં કેટલાક અપૃષ્ઠવંશી જે સજીવો છે મૃત્યુ થતાં 100 મિલિયન વર્ષ સુધી તે રેતીમાં દટાય છે. તેમની પર રેતીના સ્તર બનતા જાય છે અને વધુ દબાણને કારણે બરાબર તે ખડક બને છે. હવે શું થશે? ફરીથી કેટલાક મિલિયન વર્ષો પછી તે વિસ્તારની અંદર ડાયનોસર જે વસવાટ કરે છે એ ડાયનોસર મૃત્યુ પામે છે. તેમના શરીર પણ રેતીમાં દટાય છે અને આ રીતે રેતીના દબાણ પર દબાણ અનુભવી એ ફરીથી ખડક બને છે. એટલે આ જે ડાયનોસરની દ્વારા જે ખડક બને છે એ અપૃષ્ઠવંશી જે જીવો જે છે જીવાશ્મ એની ઉપર ડાયનોસરનું અશ્મિઓનું ખડક બને છે. એ આપણે નીચેની આકૃતિમાં જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી ઘોડાની વાત આવે છે કે મિલિયન વર્ષ પછી ઘોડા જેવા પ્રાણીઓ મૃત શરીર આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાય છે, જે અગાઉના ખડકો ઉપર રચાય છે. એટલે પહેલા ખૂબ ઊંડાઈમાં જે હશે અપૃષ્ઠવંશી સજીવોના અશ્મિઓનું ખડક હશે, એની ઉપર ડાયનોસરના અશ્મિઓનું ખડક હશે અને સૌથી ઉપર ઘોડાના અશ્મિઓનું ખડક હશે. એટલે ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે જ્યારે આ ખડક ફાટી જાય છે ત્યારે ઘોડા જેવા પ્રાણીના જીવાશ્મ ખુલ્લા થાય છે. એટલે પહેલાં ઘોડાના જીવાશ્મ મળે છે. ત્યાર પછી ફરીથી ઊંડું ખોદકામ કરવામાં આવે તો આપણને ડાયનોસરના અંતે અપૃષ્ઠવંશીના મળે છે. તો આ રીતે સ્તર થાય છે. તો ફરીથી યાદ કરી લઈએ કે ઘણા વર્ષો પૂર્વે દરિયા કિનારે કાં તો સાગર કિનારે રહેતા અપૃષ્ઠવંશી જે સજીવો છે એ એમના મૃતદેહો રેતીમાં દટાય છે અને 100 મિલિયન વર્ષ સુધી તેની ઉપર રેતીના થર બાંધતા જાય છે અને રેતીના દબાણથી બરાબર તેનું ખડકમાં રૂપાંતર થાય છે. ત્યાર પછી મિલિયનો વર્ષ પછી ત્યાં ડાયનોસર આવે છે. ડાયનોસરનું મૃત્યુ થતાં તેના અશ્મિ એટલે કે મૃતદેહો એ રેતીમાં દટાય છે અને આવા સ્તર બનતા તેના દબાણને કારણે તેનું પણ ખડકમાં રૂપાંતર થાય છે અને અંતે મિલિયનો વર્ષ પછી ઘોડા જેવા પ્રાણીઓના મૃત શરીર છે એ વિસ્તારમાં દટાય છે અને રેતીના દબાણથી તે ફરીથી ખડકમાં રૂપાંતર થાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તરનું ખડક બનતું જ જાય છે. ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે જ્યારે ખડક ફાટી જાય છે તો પહેલાં ઘોડાના જીવાશ્મ ખુલ્લા થાય છે. વધારે ખોદકામ કરીશું તો ડાયનોસરના થશે ને એનાથી વધારે ખોદકામ કરીશું તો અપૃષ્ઠવંશીઓના અશ્મિઓ આપણને જોવા મળશે. તો મિત્રો, કેવા સ્તર જોયા? હવે આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવવાનું છે. એટલે કે આંખનો ઉદ્વિકાસ ખાસ યાદ રાખશું. ઉદ્વિકાસ એટલે ખબર છે કે ધીરે ધીરે અનેક પેઢીની અંદર થોડા એવા પરિવર્તન આવે જે માનવ જીવનને અનુકૂલન હોય. બરાબર, તો ખાસ જોઈએ કે પ્રાણીઓ માટે જે આંખ છે એ ખૂબ જ અગત્યનું જટિલ સંવેદી અંગ છે. ખાસ ધ્યાન રાખજો, પ્રાણીઓ માટે આંખ ખૂબ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી
આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. નાના નાના અંગો હોય, બહુ ઓછા ઉપયોગી અંગો હોય તો એવા અંગોને ડીએનએના એકમાત્ર ફેરફારથી પણ ઉત્પન્ન કરી શકાય છે. પરંતુ આંખ એ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે, તેથી એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. પરંતુ ધીરે ધીરે તબક્કાવાર ફેરફાર થઈ અમુક પેઢી પછી એ વ્યવસ્થિત રીતે અસ્તિત્વમાં આવે છે. તો આવા જટિલ અંગનો વિકાસ ક્રમિક રીતે ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર થાય છે. તો પહેલેથી પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. આવા જટિલ અંગનો વિકાસ એ ક્રમિક રીતે ઘણી પેઢીઓમાં તબક્કાવાર થાય છે. સૌપ્રથમ આંખ એ જલીય ચપટાકૃમિ પ્લેનેરિયામાં અત્યંત સરળ ચક્ષબિંદુ એટલે કે બિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી હતી. સૌપ્રથમ જે આંખ છે એ જલીય ચપટાકૃમિ પ્લેનેરિયાની અંદર અત્યંત સરળ ચક્ષુબિંદુ તરીકે ઉદ્વિકાસ પામી. તે પ્રકાશને ઓળખી શકે છે. ચપટાકૃમિમાં બિંદુ સ્વરૂપી આ રચના પ્રાણીની જીવિતતા માટે અનુકૂલન આપે છે. જે બિંદુ સ્વરૂપી આંખ હતી, બરાબર, એ પ્રાણીને જીવિતતા માટે, જીવવા માટેના અનુકૂલન પૂરા પાડે છે અને એટલા માટે એ આંખ ઉદ્ભવી છે. તો યાદ રાખવાનું છે, આંખ એ અનુકૂલનથી ઉદ્ભવે અને તબક્કાવાર ક્રમિક રીતે અનેક પેઢીઓમાં એનો વિકાસ થાય છે. તો સૌપ્રથમ એ ચપટાકૃમિ પ્લેનેરિયામાં ચક્ષુબિંદુ સ્વરૂપે ઉદ્ભવી તે પ્રકાશને ઓળખી શકે છે અને તે પ્રાણીની જીવતતા માટે અનુકૂલન હતી તે ઉદ્ભવી. આગળ જોઈએ તો આગળ આકૃતિમાં આપણે જોઈએ કે કીટકો, ઓક્ટોપસ, અન્ય અપૃષ્ઠવંશીઓ, બરાબર, મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં રચના ભિન્ન હોય છે. એટલે રચના ભિન્ન એક જ કારણ કે એ મનુષ્યને જીવવા માટે અનુકૂલિત હોવી જોઈએ અને તેથી એની રચના ભિન્ન હોય છે. સ્વતંત્ર ઉદ્વિકાસ ઉત્પત્તિ ધરાવે છે. તો કીટકો, ઓક્ટોપસ, અન્ય પૃષ્ઠવંશીમાં મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે અને સ્વતંત્ર રીતે તે ઉદ્વિકાસ પામે છે. આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે. ધ્યાન રાખજો, બરાબર, અનુકૂલન હશે તો દાખલા તરીકે મુખ્ય એનો હેતુ છે પ્રકાશ દ્વારા વસ્તુને જોવાનો. આપણે ટુંડ્ર પ્રદેશમાં જોઈએ, કાં તો જ્યાં બરફથી છવાયેલો એન્ટાર્કટિકા ખંડ જે છે ત્યાં બરફ વધારે છે, ત્યાં પ્રકાશ ખાસ જોવા મળતો નથી. તો એવી જગાએ જે આંખ છે એ ઓછી ડેવલપ થયેલી હોય છે, બરાબર. તો આંખ અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે, ખાસ ધ્યાન, ઉચ્ચ પ્રાણીઓ એટલે આપણા જેવા પ્રાણીઓમાં આંખની જે જટિલ રચના છે એ ઘણી બધી પેઢીમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે. ડાયરેક્ટ આંખ મળી નથી. આપણી આંખ પહેલેથી જ આવી નથી, પરંતુ અનુકૂલનના આધારે પેઢીઓમાં તબક્કાવાર વિકસિત થઈ છે અને પરિણામે આપણને આવી આંખ મળી છે. તો મિત્રો, આખો વાત ફરીથી સમજીએ, બરાબર, કે પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગની છે. ડીએનએ બંધારણમાં માત્ર એક ફેરફારથી આ પ્રકારનું અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર થાય છે. સૌપ્રથમ આંખ જલીય ચપટાકૃમિ પ્લેનેરિયામાં અત્યંત સરળ ચક્ષુબિંદુ સ્વરૂપે જોવા મળી હતી, જે પ્રકાશને ઓળખી શકતી હતી, બરાબર, અને તે જીવિતતા માટે તેને અનુકૂલન આપતી હતી, બરાબર. ઓક્ટોપસ, કીટકો અને અન્ય પૃષ્ઠવંશી અને મનુષ્યમાં આ બધામાં આંખની રચના ભિન્ન હોય છે અને સ્વતંત્ર રીતે ઉદ્વિકાસ પામે છે. આંખો અનુકૂલનને અનુરૂપ વિકસે છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર વિકાસને પરિણામે ઉત્પન્ન થઈ છે. તો આ રીતે આંખ એ અગત્યનો મુદ્દો છે. એ તબક્કાવાર, યાદ રાખજો, કોઈ પણ જટિલ અંગ હશે એ તબક્કાવાર વિકાસના પરિણામે ઉદ્ભવે છે. એ ડીએનએમાં નાના ફેરફારથી ઉદ્ભવી શકતી નથી. આંખની જેમ પીછાઓનો ઉદ્વિકાસ, બરાબર. તો પક્ષીઓમાં જે પીછાનો ઉદ્વિકાસ થયો છે એ પણ તબક્કાવાર જ થયો છે. ખાસ યાદ રાખીએ કે પક્ષીઓમાં પીછા તબક્કાવાર જ ઉદ્વિકાસ પામ્યા છે. સૌપ્રથમ પીછા પક્ષીઓમાં ન હતા. આપણને એવું લાગે છે પક્ષીઓને ઉડવા માટે પાંખ ભગવાને આપી છે, પરંતુ એવું છે નહીં. સૌપ્રથમ પીછા પક્ષીઓમાં નહીં પરંતુ ડાયનોસરમાં ઉદ્વિકાસ પામ્યા હતા. વિચાર કરો, કેટલું મોટું પ્રાણી ડાયનોસર, અને એની અંદર પાંખો ઉદ્વિકાસ પામી હતી.
બરાબર. ડાયનોસર લુપ્ત સરીસૃપ પ્રાણી છે, બરાબર. એક તો લુપ્ત થઈ જ ગયું છે. સરીસૃપ એટલે પોતાના શરીરને ઢસડીને ચાલતો પ્રાણી છે, બરાબર. એની પાસે શરૂઆતમાં આ પાંખો હતી. એમાંના કેટલાક ડાયનોસર તો ઉડવા માટે પાંખનો ઉપયોગ નહોતા કરતા, પરંતુ શિયાળા એટલે કે ઠંડીની ઋતુમાં ઉષ્માના અવરોધન માટે, એટલે ગરમી બહાર ના જાય એની માટે વિકાસ પામ્યા હતા. તો ફરીથી કે પક્ષીઓમાં પીંછા તબક્કાવાર વિકાસ પામ્યા છે. સૌપ્રથમ પીંછાઓ પક્ષીઓને હતા નહીં, પરંતુ ડાયનોસરમાં ઉદ્વિકાસ પામ્યા હતા. ડાયનોસર એ લુપ્ત સરીસૃપ પ્રાણી છે. કેટલાક ડાયનોસરની અંદર તો પીંછા ઉડવા માટે નહીં, પરંતુ ઠંડી ઋતુની અંદર ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા હતા. એટલે ખાસ યાદ રાખવાનું, ડાયનાસરને પીંછા હતા, એમાંથી કેટલાક ડાયનોસર ઉડવા માટે એનો ઉપયોગ કરતા હતા, જ્યારે કેટલાક ડાયનોસર જે છે એ ઠંડીની ઋતુમાં ઉષ્માના અવરોધન માટે એ પીંછા એમને કામ લાગતા હતા, બરાબર. હવે કાળક્રમે પીંછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા. તો શરૂઆતમાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે હતો, અને ધીરે ધીરે કાળક્રમે ફેરફાર થવાથી એનો ઉડવા માટે ઉપયોગ થવા લાગ્યો. અને પક્ષીઓ પછીથી પીંછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી. એટલે પહેલાં પીંછા શાની માટે આપ્યા હતા? ઠંડીના અવરોધન માટે. કાળક્રમે એનો વિકાસ થયો તો ઉડવા માટે ઉપયોગી થયા, અને ઉપયોગી થયા પછી પક્ષીને આ પીંછાઓની પાંખો ઉડવા માટે અનુકૂલન પામી. આમ પક્ષીઓમાં પીંછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ નજીકના સંબંધિત સમૂહ છે, કારણ કે બંને એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા છે. તો ડાયનોસર સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસર પીંછા ધરાવતા હતા, જે પછીથી પક્ષીઓ ઉડવા માટે મદદરૂપ થયા. તો પહેલાં ડાયનોસરને પીંછા આવ્યા, એ સરીસૃપ હતા અને એમને ઉડવાનો ટ્રાય કર્યો, એમને પીંછાઓનો ઉપયોગ ઉડવા માટે કર્યો, અને પછીથી તે પક્ષીઓમાં મદદરૂપ થયા, તેથી તેઓ નજીકના સમૂહમાં ગણાશે. આમ પીંછા ધરાવતા કેટલાક ડાયનોસરમાંથી ઉડવા માટે પક્ષીઓમાં પીંછાનો ઉદ્વિકાસ થયો. તો યાદ રાખવાનું, પીંછા ધરાવતા ડાયનોસરમાંથી ઉદ્વિકાસ પામીને, મેં કહ્યું ને કે અનેક પેઢીઓથી તબક્કાવાર વિકાસ પામ્યા પછી પક્ષીઓમાં પીંછાનો ઉદ્વિકાસ થયો છે. તો મિત્રો, નવો પ્રશ્ન કે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજનો ઉદ્વિકાસ સમજાવો, અથવા ખેડૂતોએ કોબીજની જંગલી જાતમાંથી કેવી રીતે બીજી જાતો વિકસાવી. તો ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ, એટલે કે હમણાં ભિન્ન દેખાતી હોય છે, પરંતુ તેમની ઉત્પત્તિ એ કોઈ એક જ પૂર્વજમાંથી થઈ હોય છે. જે આપણે આ કોબીજના પ્રશ્નને લઈને જોઈશું તો વધારે ખ્યાલ આવશે કે કૃત્રિમ પસંદગી દ્વારા, શરૂઆતમાં કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વસ્તુઓનો ઉછેર કરવામાં આવ્યો છે, બરાબર. તો જે જંગલી કોબીજ હતું એમાં કૃત્રિમ પસંદગી એટલે ખાવા માટે અનુકૂળ થાય તે માટે જંગલી કોબીજમાંથી એનો ઉદ્વિકાસ કરીને માનવને કામ લાગે એવી જુદી જુદી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. 2000 વર્ષ પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. એટલે 2000 વર્ષ પહેલાં જે હતું એમાં ખાવા માટે જંગલી કોબીજ ઉગાડતા હતા. આ કોબીજના જે પાન આવે એ એમના વચ્ચે ખૂબ અંતર હતું, એટલે તે મોટી બને પરંતુ એના પાન છૂટા રહેતા. પરંતુ શું થયું હતું કે કેટલાક ખેડૂતોએ, બરાબર, આ જે જંગલી કોબીજ છે એના પાના વચ્ચેનું અંતર ઘટાડી દીધું અને ખોરાક તરીકે કોબીજનો વિકાસ કર્યો. તમે આકૃતિમાં જોઈ શકશો કે પેલું જે જંગલી કોબીજ છે, બરાબર, એ જંગલી કોબીજની સામે આપણું કોબીજ જે છે એ ખૂબ નાનું છે. જંગલી કોબીજના જે પાના હતા એ ખૂબ દૂર હતા અને એકદમ અલગ જ દેખાતી હતી, પરંતુ મનુષ્ય ખાવામાં તેનો ઉપયોગ કરી શકે તેથી તેમના પાના વચ્ચેનું અંતર ઘટાડવામાં આવ્યું. તો આ પહેલું જંગલી કોબીજમાંથી આપણે ખાવા યોગ્ય કોબીજ બનાવ્યું, જેમાં પાના વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હતું. હવે બીજી વાત કે કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોનો વિકાસ અટકેલો હતો, એટલે જે કોબીજના પુષ્પો જે હતા, ફૂલ, એનો વિકાસ અટકેલો હતો અને તેવી જાતો મેળવી જેમાં પુષ્પોનો જાતો મેળવી જેને બ્રોકોલી જોઈ શકો છો. એ અલગ જ જે પુષ્પ આપણે જોયું ને કે એનો વિકાસ, પુષ્પોમાં વિકાસ અટકેલો હતો, તેમાંથી આપણને બ્રોકોલી મળેલું દેખાય છે. ત્રીજી વાત છે કે કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી. કેવી?
પુષ્પોમાં વિકાસ અટકેલો કર્યો, બરાબર. વન્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી તો ફ્લાવર તરીકે ઉછેર કર્યો, અને જંગલી કોબીજમાં ફૂલે અને તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલરબીનો વિકાસ કર્યો. કલરબી આપણે જોઈ શકીએ છીએ કે એ મૂળને, એના મૂળ જે છે એ ખાવાની, એ ખોરાકમાં કામ લાગે છે, બરાબર. અને કેટલાક ખેડૂતોએ કોબીજના ફક્ત થોડા મોટા પર્ણોનો વિકાસ કર્યો અને કેલે તરીકે તેની જાત વિકસાઈ, એટલે ભાજી બની ગઈ. એટલે અહીંયા કોબીજની ભાજી મળી ગઈ, કોબીજના કંદમૂળ બની ગયા. તો અલગ અલગ તરીકે વિકાસ કર્યો. ફરીથી જોઈ લઈએ કે કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાં ઉદ્વિકાસની પ્રક્રિયા ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો. 2000 વર્ષ પહેલા ખેડૂત આ ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા, પરંતુ તે અનુકૂલન માટે, એટલે ખાવામાં સરળતા રહે એ માટે જંગલી કોબીજના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડ્યું, તો આજે તેનો કોબીજ તરીકે વિકાસ કર્યો. કેટલાક ખેડૂતોએ કોબીજની પુષ્પનો વિકાસ જે અટકેલો છે તેવી જાતો મેળવી બ્રોકોલી તરીકે ઉછેર કર્યો. કેટલાક ખેડૂતોએ કોબીજમાં વન્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી ફ્લાવર તરીકે ઉછેર કર્યો. કેટલાકે ફૂલેલા ભાગની પસંદગી કરી, તેમાંથી કલરબીનો વિકાસ કર્યો. અને કેટલાક ખેડૂતોએ મોટા જંગલી કોબીજના મોટા પર્ણોનો વિકાસ કર્યો અને નવી જાત કેલે વિકસાવી. આમ એક જ જંગલી કોબીજમાંથી આ બધા અલગ અલગ બ્રોકોલી, ફ્લાવર કોબીજ, લાલ કોબીજ, કેલે અને કલરબીનો વિકાસ થયો છે. તો અનુકૂળતા પ્રમાણે એક જ મૂળ પ્રજાતિ જંગલી કોબીજ હતું, એમાંથી જુદી જુદી જાતો વિકસાવવામાં આવી. તો 42મો પ્રશ્ન જોઈએ મિત્રો કે ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં કઈ પદ્ધતિ વ્યાપક ઉપયોગમાં લેવામાં આવે છે. તો આપણને ખબર છે, આના પરથી જ આપણને ક્લિયર થઈ, ઉદ્વિકાસ માટે જો સંબંધ પ્રસ્થાપિત કરવો હોય તો જે ડીએનએમાં ફેરફાર થાય છે એ મુખ્ય ફેરફાર હોય તો જ ઉદ્વિકાસ શક્ય બને છે. ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન જે ડીએનએમાં ફેરફાર થાય છે એના પર રહેલો છે. કારણ કે ડીએનએમાં ફેરફાર થાય પ્રજનન દરમિયાન તો જ ઉદ્વિકાસ થવાનો છે. એટલે ઉદ્વિકાસીય સંબંધ, ઉદ્વિકાસ કેટલો થયેલો છે તેનો સંબંધ જો શોધવો હોય તો પ્રજનન દરમિયાન જે ડીએનએમાં ફેરફાર થાય છે તેના પર રહેલો છે. ડીએનએમાં થતા ફેરફાર ઉદ્વિકાસ માટે આધારભૂત ઘટના છે. વિવિધ જાતિઓના ડીએનએની સંરચનાની તુલના દ્વારા નક્કી કરી શકાય છે કે જાતિઓનો ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં ક્યાં અને કેટલા પરિવર્તન થયા છે. ફરીથી કે ઉદ્વિકાસીય સંબંધ શોધવાની પદ્ધતિનો આધાર પ્રજનન દરમિયાન ડીએનએમાં ફેરફાર પર રહેલો છે. ડીએનએમાં થયેલો ફેરફાર એ ઉદ્વિકાસ માટેની આધારભૂત ઘટના છે. વિવિધ જાતિઓના ડીએનએના સંરચનાની તુલના, જે અલગ અલગ જાતિઓના ડીએનએની જે સંરચના છે એમની તુલના કરવાની છે, અને એ તુલના પરથી જ ખબર પડે કે આ જાતિઓનો ઉદ્ભવ દરમિયાન ડીએનએમાં કયા અને કેટલા પરિવર્તનો થયા છે. આથી કહી શકાય કે ડીએનએના બંધારણમાં ફેરફારની અભ્યાસની પદ્ધતિ દ્વારા ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવામાં વ્યાપક સ્તરે ઉપયોગમાં લેવાતો હશે. ટૂંકમાં ડીએનએના બંધારણમાં ફેરફારને ધ્યાનમાં લઈ ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરી શકાય છે. અને લાસ્ટ પ્રશ્નો કે આણ્વીય ઉદ્વિકાસ એટલે શું? તો આપણને ખબર છે કે જ્યારે કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં ફેરફાર થાય, ઉદ્વિકાસ થવાનું કારણ શું છે? તો કે કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં ફેરફાર થવો જોઈએ. હવે આ ફેરફાર જ્યારે થાય ત્યારે તેની અંદર પ્રોટીનમાં પણ ફેરફાર થાય છે, અને આ ફેરફાર પેઢી દર પેઢીમાં સંચય થતા જાય છે, એટલે સંગ્રહ થતા જાય છે. તો કોષ વિભાજન દરમિયાન ડીએનએમાં થતા ફેરફાર એ પ્રોટીનમાં ફેરફારનો પ્રેરે છે, અને આ ફેરફારો પેઢી દર પેઢી સંચિત થતા જાય છે. પ્રાચીન સમયમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે ભિન્ન છે, ખાસ ધ્યાન રાખજો. પ્રાચીન એટલે ભૂતકાળમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા અને તે ફેરફાર બીજા ફેરફારથી કેવી રીતે અલગ છે તે જાણવા માટે આણ્વિક જાતિવૃત્ત ઉપયોગી છે. આપણે અહીંયા જે પ્રશ્ન છે કે આણ્વિક ઉદ્વિકાસ જણાવો, આણ્વિક ઉદ્વિકાસ સમજાવવાનું છે. તો ભૂતકાળમાં ક્યારે ડીએનએમાં ફેરફાર થયા, બરાબર, અને એ બીજા ફેરફારથી કેવી રીતે જુદા છે એ જાણવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નાનો છે કે આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત પર છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત હોય છે. બરાબર, દૂરસ્થ એટલે
દૂરથી અત્યાર સુધી એટલે ખૂબ દૂર સમયથી અત્યાર સુધી જે ડીએનએમાં ફેરફાર થયા છે, બરાબર, એ ભિન્નતા વધારે સંચિત હોય છે. નજીકથી જો લેવામાં આવે, બરાબર, નજીકના સમયગાળાથી આજ સુધીના સમયગાળા સાથે જો ડીએનએના ફેરફારનો સંચય નોંધવામાં આવે તો એ સંચય કેવો હશે? ઓછું. તો લાંબા સમયગાળાનો જો સંચય લેવામાં આવે તો એ વધારે માત્રામાં હોય છે. તો આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર મુખ્યત્વે એ બાબત પર આધાર રાખે છે કે દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં ભિન્નતા વધારે માત્રામાં સંચિત હોય છે. તો ભિન્નતાઓ વધારે માત્રામાં ડીએનએમાં ભિન્નતાઓ વધારે માત્રામાં સંચિત ક્યારે હોય છે? દૂરસ્થ સંબંધિત સજીવોના, એટલે ખૂબ દૂર સમયથી અત્યાર સુધીનું હોય તો. આ અભ્યાસ ઉદ્વિકાસીય સંબંધો શોધવા અને આણ્વિક ઉદ્વિકાસ દ્વારા વિવિધ સજીવો વચ્ચે સ્થાપિત સંબંધોના વર્ગીકરણનો સુમેળ સાધવા માટે ઉપયોગી છે. બરાબર, તો અલગ અલગ સજીવો વચ્ચે સંબંધ સ્થાપવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. બરાબર, તો આણ્વિક ઉદ્વિકાસ ખાસ ધ્યાન રાખીએ, દૂરસ્થ સંબંધિત સજીવોના ડીએનએમાં વધારે માત્રામાં સંચિત હોય છે. ડીએનએની જે ભિન્નતા છે એ દૂર સમયથી લીધી હોય તો તેની અંદર એ ભિન્નતા વધારે જોવા મળે છે. તો આણ્વિક જાતિવૃત્તના વિચારનો આધાર, બરાબર, આ મુદ્દો આપણે જોઈ લીધો. હવે ઇન્ટેક્સ પ્રશ્નો આપણે જોઈ લઈશું, જે આપણે અગાઉ આવી જ ગયા છે કે બે જાતિઓના ઉદ્વિકાસના સંબંધ નક્કી કરવા માટેની લાક્ષણિકતાનું ઉદાહરણ આપો. તો એક જ ઉદાહરણ છે સમમૂલક અંગ. બે જાતિઓનો જે ઉદ્વિકાસ થયો છે એ બે વચ્ચે જો સંબંધ નક્કી કરવો હોય તો સમમૂલક અંગ દ્વારા નક્કી કરી શકાય છે. દાખલા તરીકે અંદર ઉદાહરણ આપ્યું છે કે ઉભયજીવી સરીસૃપ પક્ષી અને સસ્તન. ઉભયજીવી એટલે કોણ? તો આપણને ખબર છે કે જે પાણીમાં રહે અને પૃથ્વી પર રહે. દેડકો, સરીસૃપ એટલે ગરોળી, પક્ષી અને સસ્તનમાં આપણે માણસ. બરાબર, આનું ઉદાહરણ આપણે ગઈકાલે જોયા હતા. તો આમના ઉપાંગો જે છે કાર્ય કરવા માટે રૂપાંતરિત થવા છતાં ઉપાંગોની આધારભૂત સંરચના એક છે. બરાબર, દેડકો, ગરોળી, પક્ષી અને મનુષ્ય, આ ચારેયના જે અગ્ર ઉપાંગો છે એમાં કાર્ય કરવા માટે એમનું રૂપાંતર, એટલે કે કાર્ય કરવા માટે એમનું અલગ અલગ કાર્યમાં રૂપાંતરિત થઈ ગયું, પરંતુ તેમની આધારભૂત સંરચના એક છે. બરાબર, તેથી તેઓ એક જ પૂર્વજના પણ હોઈ શકે છે. તો અહીંયા સમમૂલક અંગો દ્વારા આપણે બે ઉદ્વિકાસ સંબંધને સ્થાપી શકીએ છીએ. ત્યાર પછી છે કે એક પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખને સમજાત કહી શકાય? કેમ કહી શકાય અને કેમ ના કહી શકાય? તો ના, પતંગિયાની પાંખ અને ચામાચીડિયાની પાંખ સમજાત ન કહી શકાય, કારણ કે ચામાચીડિયુંનું પાંખ છે એ પણ ઉડે છે અને પતંગિયાની પાંખ વડે પણ તે ઉડે છે. આમ બંનેના કાર્ય સરખા છે, પરંતુ બંનેની પાંખની રચના, બંધારણ અને ઉત્પત્તિ સરખી નથી, એટલે તે સમજાત એટલે કે સમમૂલક નથી. બરાબર, અને તેથી તેમને સમરૂપ, પરંતુ સમરૂપ અંગ કહી શકાય, કામ એક કરે છે એટલે, પરંતુ તેમની રચના એક નથી, તેથી તેને આપણે સમજાત કહી શકતા નથી. અને છેલ્લો પ્રશ્ન, અશ્મિ શું છે? જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે તે શું દર્શાવે? વનસ્પતિ કે પ્રાણીઓના મૃત શરીરના અંગો તેમની છાપને અશ્મિ કહે છે. ફરીથી, ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હોય પ્રાણીઓના મૃત શરીરના અંગો કે તેની છાપને અશ્મિ કહે છે. સીધા પુરાવા છે. ઉદ્વિકાસ કેવી રીતે થયો એના સીધા પુરાવા છે. પૃથ્વીની સપાટીથી નજીકથી મળી આવે જેમ તે ઊંડા થાય તેમ તેમ તે વધારે પ્રાચીન છે. તે અશ્મિ વચ્ચે આપણે સંબંધ પ્રસ્થાપિત કરી શકીએ ઉદ્વિકાસનો, કે જે નજીક મળે, પૃથ્વીમાં નજીકના અંતરથી મળે તે શોધવામાં આવે ગણાશે અને એના પરથી પ્રાચીન અને વર્તમાન સજીવો વચ્ચેનો ઉદ્વિકાસનો સંબંધ શોધી શકાશે. બરાબર, તો અશ્મિઓ પ્રાચીન સજીવોની તેમજ તે જ સમયગાળાની પણ માહિતી આપે છે. તો આ રીતે જૈવ ઉદ્વિકાસની ક્રિયા વિશે અશ્મિ વર્તમાનની છે એટલે કે નજીકના સમયની છે કે ભૂતકાળની, એ બે વચ્ચેનો સંબંધ શોધવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો આ રીતે આખો પાઠ 9 આજે પૂરો કરીએ છીએ. બરાબર, પરીક્ષા ભલે પુષ્પોન હોય, મોડી લેવાની હોય, પરંતુ ભણવું એ આપણું મૂળ કામ છે. તો આપણે પોતે ભણવામાં ધ્યાન આપીએ. કયા ટાઈમે પરીક્ષા લેવાશે તે નક્કી નથી. બીજું, અત્યારે તૈયાર કર્યું હશે તો 11-12 સાયન્સમાંથી સહેલું રહેશે. તો આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.